શેર બજારમાં ઉથલપાથલ બાદ હવે કિંમતી ધાતુઓના બજારમાં પણ મોટો ભૂકંપ આવ્યો છે. સતત આસમાને પહોંચી રહેલા સોના અને ચાંદીના ભાવમાં આજે સવારથી જ મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. રોકાણકારો દ્વારા પ્રોફિટ બુકિંગ અને વૈશ્વિક બજારમાં આવેલી નરમાઈને કારણે સોનું ₹7,000 જેટલું ગગડી ગયું છે, જ્યારે ચાંદીમાં પણ મોટો કડાકો નોંધાઈ રહ્યો છે. 30 જાન્યુઆરી 2026ની સવારે સોના અને ચાંદીની ખરીદદારો માટે રાહતના સમાચાર લઈને આવી છે. છેલ્લા કેટલાય સમયથી રેકોર્ડ હાઈ પર રહેલું ચાંદી આજે દડામ દઈ અને નીચે પટકાયું છે. MCX પર સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ અંદાજિત ₹7,403નો ઘટાડો નોંધાયો છે. તો આંતરરાષ્ટ્રીય બજારમાં પણ પ્રોફિટ બુકિંગ વધતા ભારતીય બજારમાં પણ તેની સીધી જ અસર જોવા મળી રહી છે. બજારમાં આવેલી આ અણધારી નરમાઈને કારણે જ્વેલરી માર્કેટમાં પણ ભારે હિલચાલ જોવા મળી રહી છે. શુક્રવારે સવારે 9 અને 15 વાગ્યે સોનું 4.37% જેટલું ગગડી અને ₹1,62,000 પ્રતિ 10 ગ્રામના સ્તરે પહોંચી ગયું હતું. જોકે આ કડાકા છતાં જાન્યુઆરી મહિનો સોના માટે લાભદાયી રહ્યો છે, જેમાં કિંમતોમાં 24% જેટલી વૃદ્ધિ જોવા મળી રહી છે. તો બીજી તરફ ચાંદીમાં પણ ₹65,000 સુધીની તોતિંગો ઘટાડો નોંધાતા રોકાણકારોમાં વિમાસણ વ્યાપી ગઈ છે. આ ઘટાડો હંગામી છે કે પછી મંદીની શરૂઆત છે, તે જોવાનું રહ્યું.